સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાન કી જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વ નિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતરફ વીંટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો તેમજ ઓનલાઈન નિહાળતા સર્વ ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય મહારાજ ગત સત્રની અંદર જેતલપુર પધાર્યા. જેતલપુરમાં મહાવિષ્ણુ યાગ યજ્ઞ કર્યો છે. ત્યાં કીચક આવ્યો છે. ભક્તો, એ જે અધ્યાયો છે, કીચક આવ્યો છે મહારાજની સાથે, જે એમનો શાસ્ત્રાર્થ થયો છે, એ કથા જેમ છે તેમ શાસ્ત્રમાં લખાઈ છે, પણ એ જે મત છે એનું જાહેરમાં કથા કરવી એ પણ એક શોભને પેદા કરે એવી છે. એટલા માટે જેને ઈચ્છા હોય તે સ્વવાંચન કરી શકે છે. પણ મહારાજે શાસ્ત્રાર્થની અંદર કીચક એ મહારાજની આગળથી એ લાલ ધૂમ થતો, કચવાતો, કકડતો. કારણ શું? તો કે એમનો જે મત છે એ મહારાજની આગળ પ્રતિપાદિત કરવા માટે એ અસમર્થ હાર્યો છે અને ત્યાંથી ગયો છે. મહારાજ આવી રીતે જેતલપુરની અંદર ધર્મનું સ્થાપન કરતા રહ્યા છે અને માગશર સુદ એકાદશી, મોક્ષદા એકાદશી ના દિવસે મોટો ઉત્સવ થયો છે. આ ઉત્સવની અંદર એ અન્ય ગામોમાંથી પણ ઘણા બધા ભક્તો મહારાજના દર્શને આવ્યા છે. એવં સદ્ધર્મં મર્યાદાં તસ્ય સ્થાપયતો હરેઃ મોક્ષદા એકાદશી તત્ર પ્રત્યપદ્યત ભૂમિપ કારયામાસ તસ્યાં ચ કૃષ્ણાર્ચન મહોત્સવમ ગ્રામાંતરેભ્ય આજગ્મુર્જનાસ્તત્ર સહસ્રશઃ. એ મોક્ષદા એકાદશીના દિવસે મહારાજે ત્યાં ભગવાનનો ભાવપૂર્ણ ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કર્યું છે, મોટો મહોત્સવ કર્યો છે. હવે એ સમયે ગામડાઓમાંથી આવેલા હજારો ભક્તો, અને એમાંય ભક્તો ડભાણથી એ વિષ્ણુદાસ આદિક ભક્તો આવેલા છે અને એને મહારાજને પ્રાર્થના કરી છે, પ્રભુ અમારે ગામ પધારો. મહારાજ ચોક્કસ પધારશું. અને એમ કરતા દ્વાદશીનો દિવસ અને દ્વાદશીના દિવસે પણ ભક્તોએ પુનઃ પ્રાર્થના કરી, પ્રભુ અમારે ગામ પધારો. ત્યારે મહારાજ એ ભક્તોની સાથે વેગવંતા ઘોડા ઉપર બિરાજમાન થઈ જેતલપુરથી ચાલતા થયા છે ડભાણપુર તરફ. મહારાજ ડભાણ આવી રહ્યા છે. પ્રત્યુદ્યયુસ્તમાયાંતમ જ્ઞાત્વા પૌરજનાનૃપ ગીતૈર્વાદિત્ર ઘોષૈશ્ચ નાદયંતો દિશો દશ નાદયંતો દિશો દશ. જે મહારાજ આવી રહ્યા છે સમાચાર મળતાની સાથે જ એ ડભાણવાસી ભક્તો
મહારાજના સ્વાગત માટે વાજિંત્રોના નાદ કરતા થકા દશે દિશાઓને ગજવતા થકા મહારાજની સન્મુખ આવ્યા છે. અરે આ બાજુ મહારાજ આવી રહ્યા છે, સૂર્યના કિરણ મહારાજના મુખ ઉપર પડતા હોય અને મહારાજની મુખાકૃતિ અને મહારાજ આવતા હોય, ભક્તોના આંખમાં હરખના આંસુ આવી ગયા. મહારાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા. મહારાજ પણ ભક્તોને આદર આપતા માન આપતા થકા એ ભક્તોને બાથમાં લઈને મળ્યા છે. અને હવે ગામને પાદરથી મહારાજ વાજતે ગાતે સંતો ભક્તો કીર્તનોનું ગાન કરતા હવે ડભાણમાં પધરામણી થઈ છે. મહારાજ જ્યારે ડભાણની અંદર પધાર્યા અને ત્યારે ભક્તો મહારાજે ઉતારો સ્વદર્શનાર્થમ જનતા સંમર્દશ્યાન મહામતી પુરાદ બહિર્વટાદસ તાત્સ સ્વવાસમકારયત. મહારાજ અંતર્યામી છે, જાણે છે ડભાણની અંદર હજારો ભક્તોની ભીડ થશે એટલે મહારાજ એ ભક્તો ભગવાન પોતાના ભક્તો ઉપર બોજારૂપ ન બની જાય ભગવાન પણ ચિંતા કરે છે. જો કોઈ હરિભક્તને ત્યાં ઉતારો હોય, આટલી મોટી ભીડ થાય તો એ અવ્યવસ્થા સર્જાય એટલે મહારાજ ગામની પશ્ચિમ ભાગમાં વિશાળ વટવૃક્ષ નીચે ઉતારો કર્યો છે. અન્ય સાથે રહેલા સંતો પાર્ષદો દેશાંતરથી પધારેલા નરનારી ભક્તો એના પણ ઉતારા યોગ્ય રીતે થયા છે. ત્યારે ડભાણવાસી ભક્તોએ મહારાજનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું, ભાવપૂર્ણ પૂજન પણ કર્યું છે. ભાવપૂર્ણ પૂજન કર્યું, મહારાજને નૈવેદ્ય ભક્તિ ભાવપૂર્વક આરતી કરી છે. અને આવી રીતે મહારાજનો આતિથ્ય સત્કાર તેમજ ભગવાનની આરાધના સેવા પૂજા કરવામાં ડભાણવાસી ભક્તો કોઈ જાતની કસર રહેવા દીધી નથી. હવે જ્યારે ડભાણની અંદર મહારાજ પધાર્યા છે ત્યારે મહારાજે અહીંયા એક મહા મહોત્સવ કરવાનો પણ સંકલ્પ કર્યો છે. મહાવિષ્ણુ યાગ કરવાનો સંકલ્પ ભગવાને કર્યો છે. અને ત્યારે હજારે હજાર બ્રાહ્મણોને આમંત્રિત કરવામાં આવ્યા છે. હજારે હજાર બ્રાહ્મણોને આમંત્રિત કરવામાં આવ્યા છે. અરે એટલું નહીં ભક્તો, અહીં કને કેવો યજ્ઞ હશે. આગળ જેમ મહારાજ મત્સ્યાવપુરમાં એ સુરસિંહ રાજાની આગળ એ યજ્ઞના સંદર્ભે જે વાત કરી કે આટલા મોટા યજ્ઞો પૂર્વે રાજાઓ કર્યા છે, દેવતાઓ એનું હવિષ્યાન એ જમીને તૃપ્ત થતા, એવો જ યજ્ઞ મહારાજે કળિયુગની અંદર પણ જેતલપુર અને ડભાણમાં કર્યો. અહીં કને કીધું સતાનંદ સ્વામી નોંધે છે, મહદ્ભીરેવ સંભારૈર્યજ્ઞા આસીત સ ઉત્તમઃ યત્ર હવ્યૈ સુરા સર્વે તુતુષુ પયસાદિભિઃ. અરે આ વિષ્ણુ યાગ ન ભૂતો ન ભવિષ્યતિ. અરે ઉચ્ચ પ્રકારની કોઈ સામગ્રીમાં, નહીતર ઘણે ભાગે એવું હોય ભક્તો કે અત્યારે ઘણા બધા ભક્તો કહેતા હોય, ઘણી જગ્યાએ જોવા મળે કે પૂજા કરાવી પણ કંઈ ફળીભૂત થતું નથી. સકામ ભાવથી કરી હોય તો પણ ફળીભૂત થતું ન હોય એવું લાગે. હા, પૂજા કરાવી પણ કાંઈ વળ્યું નહીં. કારણ શું? તો ભક્તો પૂજાની ફલશ્રુતિ એ 4 બાબતો ઉપર ધ્યાન રાખે. પહેલો ભાવ, બીજું સામગ્રી, ત્રીજું પૂજા રીતિ અને ચોથું એ પૂજા કરાવનારની પણ શ્રદ્ધા. 4 બાબતો ઉપર પૂજાની ફલશ્રુતિ રહી છે. હવે અત્યારે કર્મકાંડ પૂજા કરાવીએ તો ઘણે ભાગે શું જોવા મળે, પૂજાના ઉપચારોની અંદર બાંધછોડ કરતા હોઈએ છીએ. પૂજાના ઉપચારોની અંદર બાંધછોડ ચાલશે. શાસ્ત્રોમાં જે વિધાન આપતકાળના સંજોગોમાં કરવામાં આવ્યું છે
એ વિધાનનો પ્રયોગ સુકાળ અને સ્વસ્થ કાળમાં કરવામાં આવે છે. એટલે કે એવો સંજોગ હોય કે જે જગ્યાએ એ ભગવાન માટે વસ્ત્ર અલંકાર આદિકનો યોગ પ્રાપ્ત થાય એમ ન હોય, કે ગરીબાઈ હોય, દરિદ્રતા હોય, ત્યારે ભગવાનને વસ્ત્ર કે આભૂષણના રૂપમાં પણ અક્ષત અર્પણ કરવામાં આવે તો ભગવાન સ્વીકારે છે. હવે જ્યાં વ્યક્તિ પોતે લગ્નના માંડવામાં બેઠો હોય, પોતે પોતાના માટે 15-20 હજારના એક જોડી કપડાં પહેરીને બેઠો હોય અને ત્યાં ભગવાનને વસ્ત્ર માટે ચોખાના દાણા અર્પણ કરે, અને એ પણ ચોખાના દાણા કેવા, તો કે ભાંગલા તૂટલા, જે અક્ષત, જે ભાંગેલો ન હોય એવો જે અક્ષત ભગવાનની પૂજા માટે ન ક્ષતાય તે અક્ષત, એવા અક્ષત દ્વારા ભગવાનની પૂજા કરવી જોઈએ. એની જગ્યાએ પણ એ હવે જે આપતકાળના સંજોગોમાં પૂજાનું વિધાન છે, કે જે દરિદ્રતાના યોગની અંદર ભગવાનની પૂજા કરવામાં આવે તો ભગવાન સ્વીકાર કરે. હવે એ સ્વસ્થ અને ધનાઢ્ય લોકો પણ એ પૂજા એવી રીતે કરે તો ભગવાન કેમ સ્વીકાર કરે? હવે જ્યાં ઘણીક વખત કર્મકાંડની અંદર પૂજા કરાવનાર, વિધિ કરાવનાર પણ ઘણીક વખત એવું હોય એ પોતાની સગવડતાને ખાતર પણ ઘણીક વખત સંક્ષિપ્ત વિધિ કરાવે કે મારે મોડું થાય છે. ઘણીક વખત પછી આપણે વાસણ ધોવા પડે, એ પછી કામ વધી જાય, એ ભાવ સાથે પણ પૂજાની વિધિમાં પણ પૂજાનો ભાવ, પૂજાની વિધિ, ત્રીજા નંબરે પૂજાની વિધિ પણ શુદ્ધ, પૂજાના ઉપચાર ત્રીજા નંબરે, અને ચોથા નંબરે મંત્ર. 4 વસ્તુ ઉપર પૂજાની ફળશ્રુતિ હોય અને એમાં જ બાંધછોડ કરવામાં આવી હોય તો પૂજા ફળીભૂત થાય નહીં. પેલા ગામડાના માણસ બિચારા 12 મહિનામાં 1-2 જોડી કપડામાં એનું આખું 12 મહિનો નીકળી જાય, વરહ નીકળી જાય. હા, કેટલા થીગડા લગાવ્યા હોય બિચારા એ માણસ, અને એ ભગવાનની પૂજા કરવા બેસે અને કદાચ ભગવાનને એ વસ્ત્ર માટે એ ચોખાના 2 દાણા અર્પણ કરે ને તો ભગવાન એ ચોખાના દાણામાં પણ એ ભગવાન એના સુવર્ણના અલંકાર સહિત વસ્ત્ર સ્વીકાર કરી લે. પણ આપણે અત્યારે લગ્નના માંડવામાં બેઠેલો માણસ હોય, હા, એ પોતે 5, 10, 15 લાખના દાગીના પહેરીને બેઠો હોય, પોતાના માટે 20-25 હજારના કપડાં પહેર્યા હોય, 5-10 હજારના જોડા પહેર્યા હોય, લગ્નના માંડવો બેઠો હોય, માંડવાનો ખર્ચો 2-5 લાખનો હોય, અને ભગવાન માટે જ્યારે પૂજામાં સામગ્રીની વાત આવે, હા, ત્યારે 5,000ની કદાચ પૂજાની સામગ્રી આવી હોય ને તો એનામાં એમ થાય કે આ તો બધા લૂંટે જ છે. કેવળ સૂત્ર એ ભગવાનને વસ્ત્ર રૂપમાં અર્પણ કરી દે, આભૂષણના રૂપમાં કેવળ સૂત્ર અર્પણ કરી દે. પણ અહીં કને મહારાજ જે ઉચ્ચ કોટીની સામગ્રી, ઉચ્ચ કોટીની જે સામગ્રી છે એના દ્વારા એ દભાણનો યજ્ઞ સંપન્ન થયો છે. કોઈ પૂજાની અંદર, વિધિની અંદર ભક્તો કોઈ બાંધછોડ નહીં. મહારાજ એટલા જ પૂજાના સર્વે અંગો એને એટલા જ જાળવ્યા છે, એમાં સાવધાની રાખી છે. પૂજા કરાવનાર જે વિપ્રો હોય એને પણ મહારાજ ભરપેટ જમાડ્યા છે. સાકર ઘીથી લચપતતા લાડુના ભોજન જમાડ્યા છે, બહુ પ્રકારની દક્ષિણાઓ આપીને ખુશ કર્યા છે. અરે એટલું નહીં ભક્તો, એ કેટલું એ સમયે કેવો માહોલ હશે ને એના માટે મહારાજ એક સતાનંદ સ્વામી એક શ્લોક લખ્યો. કેટલી તૈયારી હશે ને કેવા જમાડ્યા હશે. પક્વાનામ લાડુકાનામ સીતાનામ ઘનસર્પિષા બભૂવુ રાશયો યત્ર ગંડશૈલ નિભા નૃપ. હવે ઘી સાકર નાખી, સાકર નાખેલો લાડુ હોય ને થોડો સફેદ હોય, હા, સાકરિયો લાડુ, ઘી સાકર નાખીને તૈયાર કરેલા પકવાન, અને એ સફેદ હોવાના કારણે દૂરથી એકદમ ગંગાજળ જેવું સફેદ લાગે, અને એ લાડુ એવા આમ ઢગલો કરેલા
કે જાણે દૂરથી એમ વિશાળ ઢગલો, જાણે કે કોઈ ડુંગર હોય. હા, ગંડ શૈલ નિભાન ઉપર આવા લાડુ થી બધા ભક્તોને તૃપ્ત કરેલા. અને જ્યારે પંગતમાં યજ્ઞશાળાના યજ્ઞ દરમિયાન જ્યારે ભોજનનો સમય થાય ત્યારે બે જ અવાજ સંભળાય. બે જ અવાજ સંભળાય. શું? દિયતામ દિયતામ, લાવો લાવો. અને બીજી બાજુ મહારાજ સંતો ભક્તો પીરસનારા હોય એ સાદ કરીને કે અરે ભગવાનનો પ્રસાદ, યજ્ઞનો પ્રસાદ, જમજો જમજો જમજો. આમ સાદ સંભળાય. બીજી બાજુ લાવો લાવો, લાડુ લાવો. આ બે જ સાદ. દીયતામ દીયતામ એતદ ભુજ્યતામ ભુજ્યતામ ઇતિ. એક બાજુ જમનારા કે લાવો લાવો, અને બીજી બાજુ લ્યો જમજો જમજો. આ બે સાદ. આસિતસ્તુમૂલો ઘોષો વિપ્રાણામ યત્ર સર્વતઃ. બે જ અવાજ. લાવો લાવો ને લ્યો લ્યો, જમો જમો. બે સાદ યજ્ઞમાં સંભળાતો. અને ભક્તો મહારાજે એટલી દક્ષિણાઓ આપેલી યજ્ઞની અંદર જેની કલ્પના ન કરી શકાય. આ દબાણ છે ને, દબાણની સાથે સંપ્રદાયનો એક અલૌકિક ઇતિહાસ છુપાયેલો છે. આ દબાણનો યજ્ઞ પણ અલૌકિક અને દબાણના યજ્ઞ સાથે સંકળાયેલી એક ઇતિહાસ કથા પણ અલૌકિક. આ દબાણના યજ્ઞની સાથે સંકળાયેલી ઇતિહાસ કથા એટલે ભક્તરાજ જોબનપગી. આ એ જોબનપગી છે કે જેની આખા ગુજરાતમાં હાંક વાગે. થોડા દિવસે એ ગાયકવાડ સરકારની તિજોરીને લૂંટનારે જોબનપગી, કુખ્યાત બહારવટીઓ જોબનપગી, પણ એના કાને વાત પડી કે દબાણમાં સ્વામિનારાયણ યજ્ઞનો આદર કર્યો છે. અને ગુજરાત ભરમાંથી એ સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત એવા ભક્તો, કાઠીઓ, એના પાણીદાર ઘોડાઓ, પાણીદાર ઘોડીઓ એને સહિત યજ્ઞમાં આવ્યા છે. અને એમાંય સ્વામિનારાયણની માણેક વર્ણી માણકીની તો શું વાત કરવી. માણકીના વિશે એટલું બધું સાંભળેલું જોબનપગીએ, એટલે જોબનપગીના મનમાં એક માણકીને ચોરવાનું અભરખું જાગ્યું. માણકીને ચોરવાનું અભરખું જાગ્યું. જિંદગીમાં કોઈ દિવસ અત્યાર સુધી એક પણ વખત એવો નથી ગયો કે જોબનપગીએ સંકલ્પ કર્યો ચોરીનો ને ખાલી ગયો હોય. ખાલી ગયો હોય. અને કેવી તૈયારી, તૈયારી કેવી હશે. હા, એ આજના જમાનામાં પણ ચોરી કરનારા એની આગળ ઝાંખા પડ્યો. હા, એવી તૈયારી. અને ભક્તો એ યજ્ઞમાં જોબનપગીના સાગરીતોની સાથે જોબનપગીએ દબાણના યજ્ઞમાં પ્રવેશ કર્યો. દિવસે જોબનપગીના તમામ સાગરીતો છે એ શું કરે તો કે વેશ પલટો કરી ઢીલા તબકા તાણી બરાબરના અને ભક્તોની સાથે ભળી અને જ્યાં જ્યાં ભક્તોના ઉતારે ઉતારે ઘોડસાળ એ જ્યાં જ્યાં મહારાજ બિરાજતા હોય સંતોના ઉતારા બધું એ બધે ફરી વળે. યજ્ઞ માટેની સામગ્રીઓ ક્યાં મૂકવામાં આવી છે, ક્યાં ધન ભેટ મહારાજ જે દક્ષિણાઓ આપે છે ક્યાં સંગ્રહ થાય છે, ભક્તો લાવે છે ક્યાં મૂકે છે, આ બધી જ તૈયારી જે દિવસ દરમિયાન એ જોબનપગીના સાગરીતો બરાબરની, આજની ભાષામાં કહીએ આધુનિક ભાષામાં તો એમ કે રેકી કરી. હા, તપાસ કરે દિવસ દરમિયાન. દિવસ દરમિયાન તપાસ કરે અને રાત્રે હા તપાસ કરે દિવસ દરમિયાન વેશ પલટો કરી તિલક ચાંદલો બરાબર આમ જાણે કે મોટા ભગત આવ્યા છે. મોટા ભગત બની દિવસે તપાસ કરે. આખા યજ્ઞમાં મંડપમાં જ્યાં જ્યાં મહારાજ કથા વાર્તા થતી હોય ત્યાં કને પણ બેસે, બાજુમાં કથામાં પણ સાંભળવા બેસે. અને એની વચ્ચેથી એની આંખ ભરતી હોય. દિવસે ભરપેટ ભોજન જમે અને રાત્રે
ચોરીનો દાવ અજમાવે. ચોરીનો દાવ એવો અજમાવે ભક્તો, એમાંય જોબન પગીની દ્રષ્ટિએ આખા બ્રહ્માંડમાં એ સમયે ભક્તો જેની તોલે કોઈ વાન ન મળે એવી માણેક વરની માણકી. આ બ્રહ્માંડમાં એ સમય, હા એ સમય ઘોડાના જે વાનો હતા એમાં માણકી જેવી ઘોડી આ બ્રહ્માંડમાં નહોતી. કારણ શું? એ માણકીની કેવી વાતો ને કેવી વિશેષતા. એ માણકી ચાલતી હોય હાથી ઉપર તો ઠીક છે હજી, પણ ઘોડા ઉપર ને ઊંટ ઉપર બેઠો હોય અને જોબો ના આવે એ સંભવ છે? નથી. પણ માણકીની એ વિશેષતા હતી કે ભક્તો એના ઉપર બેઠેલા અસવારના પેટનું પાણી ન હલે અને પાછી પવન વેગે દોડે. અત્યારની મર્સિડીઝ ઝાંખી પડ્યો, આ રસ્તામાં ખાડા ખબડા આવે ને, આ ગમે એટલા એર સસ્પેન્સ નાખ્યા હોય તો પણ એની અસર તો સાધારણ અસર તો જોવા મળે ને મળે. પણ માણેક વરની માણકી મહારાજ એના અસવાર અને માણકી ઉપર અસવાર થઈને એ અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા નીકળે ને, પવન વેગે દોડે પણ અસવારના પેટનું પાણી ન હલે. પાણી ન હલે એવી માણેક વરની માણકી ચાલતી હોય અને એની વાતો આખા ગુજરાતમાં થાય, મલકમાં. એ કેવી માણકી હશે? હવે તો એઆઈ નો જમાનો આવી ગયો. હા, ધીમે ધીમે હવે અત્યારે ગાડીઓ એવી આવી ઓટોમેશનમાં નાખી દે રસ્તા ઉપર. હા, જે પેલા સિગ્નલ ને જે ઝીબ્રા ક્રોસિંગ ને પટ્ટીઓ મૂકવામાં આવ્યો ને, હા એના પ્રમાણે કેમેરાના આધારે ગાડી પકડે. આગળ જે ગાડી છે એને પણ કેમેરો પોતે જ ગાડી એઆઈના માધ્યમથી એને કેચઅપ કરે. બરાબર. પણ આ માણેક વરની માણકી આજથી 250 વર્ષ પહેલાનો ઇતિહાસ. મહારાજના સંકલ્પથી હાલીની લગામ પણ ખેંચવી ન પડે, જ્યાં એઆઈ પણ ઝાંખવું પડે. હો, સંકલ્પથી મહારાજના મનને જાણી જનારી માણકી. મહારાજ જે દિશામાં ઈશારો કર્યો હોય કે મહારાજે સંકલ્પ કરીને સંકલ્પ અનુસાર ચાલનારું કોઈ વાહન હોય આ બ્રહ્માંડમાં, એની તોલે ક્યાં આવે ભાઈ? અત્યારના કદાચ સોને મઢેલા કદાચ ગાડી હોય ને તો એ માણેક વરની માણકીની આગળ સોને મઢેલું પ્લેન હોય તો ઝાંખવું પડે. ગમે એટલા બ્રહ્માંડના વાનો લઈ આવો એ ઝાંખા પડે એની આગળ. અને એવી માણેક વરની માણકીની વાતો સાંભળી અને જોબન પગી રાત્રે, બીજું બધું તો ઠીક, એના બધા સાગરીતો હોય એ બીજી ગોળશાળમાં હા ખાતર પાડવા માટે ઉતરે. આવા જ જોબન પગીની દ્રષ્ટિ તો માણેક વરની માણકી ઉપર. અને જ્યાં છુપાવે છે, જે જગ્યાએ માણકી બાંધેલી, અને ત્યાં ઉતરે ને, જે માણકી પાસે જાય ત્યાં તો ભક્તો અનંત કોટી બ્રહ્માંડો નિયંતા એ મધરાતે માણકીને નિરણ નીરતા હોય ને પોતાના હાથે, એવું દર્શન થાય. ફડકીને પાછો હટી જાય, સંતાઈ જાય. અરે કાલો કાંઈ વાંધો નહીં, મફતમાં ધક્કો પડે એના કરતા બીજી ચોરી લઈને ત્યાં સુધી બાજુમાં બીજી કોઈ ઘોડી પાસે જાય, ઘોડા પાસે જાય. હા, જ્યાં જ્યાં એક એક ઘોડી પાસે જાય કે ઘોડા પાસે જાય ત્યાં એક એક ઘોડી ને ઘોડા પાસે એ કોઈકના મસ્તક ઉપર, કોઈના શરીર ઉપર પ્રેમીનો હાથ ફેરવતા ભગવાનના દર્શન થાય. ક્યાંક નિરણ નીરતા ભગવાનના દર્શન થાય, ક્યાંક જોગાણ આપતા ભગવાનના દર્શન થાય. અને આ બધું દર્શન છે ને જોબન પગીને કેવું થયું ખબર છે? દીવા દીવીને અંજવાડે. હા, દીવા દીવીને અંજવાડે. દીવા દીવીને અંજવાડે, ફાનસ બળતો હોય અને ચંદ્રના અંજવાડે આ બ્રહ્માંડમાં કોઈએ દર્શન કર્યું હોય ભગવાનનું અને પછી એ દર્શન હૃદય સોસર ઉતરી ગયું હોય તો એવા જોબન પગી, એવા એ જોબન પગીઓ. ચંદ્રના આછા અજવાળામાં ક્યાંક ફાનસનું અંજવાળું હોય અને ક્યાંક તો ખીલે બાંધેલી ઘોડીની રાસ છોડવા સુધી પહોંચી જાય, ત્યાં અચાનક ભગવાન દેખાય અને વળી પાછા ખસી જાય. આમ 3 દિવસ ને 3 રાત. દિવસના સુવાનો મોકો ક્યાં મળે?
દિવસના આજુબાજુ ઉત્સવ માટો મારવાનો, અને રાત્રે પહેલી વખત જિંદગીમાં ક્યારેય જેનો દાવ નિષ્ફળ નથી ગયો એ જોબન પગી 3 દિવસ ને 3 રાત થઈ. આજેનો દાવ નિષ્ફળ જાય છે. અને ત્યાં ત્રીજા દિવસની રાત્રે ઘોડી છોડવા જાય અને ત્યાં ચાર્ય નિરતા ભગવાનને જોવે. હૈયામાંથી એક અવાજ ઉઠ્યો, જોબન, જોબન, જ્યાં ગુનાઓ છૂટાય ત્યાં તું પાપ કરવા બેઠો છે? જ્યાં ગુનાઓ છૂટાય ત્યાં પાપ? જોબન, આ સ્વામિનારાયણના ચરણમાં માથું મૂકીને તારો જન્મારો સુધારી લે. તારો જન્મારો સુધારી લે જોબન, તારો જન્મારો સુધારી લે. અને હૈયામાંથી ત્રીજા દિવસની રાતે નિષ્ફળતા મળીને એક જ અવાજ હૃદયમાં ઘૂંટાવા લાગ્યો. અવાજ એવો ઘૂંટાયો, ભીતરનો સાદ, જાણે કે હૈયામાંથી પેલું ભજન છે ને, એ જી મને ઝીણો રે ઝીણો નાદ સંભળાય, પ્રભુજી મારા આવે છે. જાણે કે હવે પ્રભુની નજીક થવાની ઘડી આવી ગઈ હોય અને ભીતરમાંથી એક સાદ સંભળાય, જોબન, જોબન. અને સવાર પડતા હતો, મહારાજ મોટી વિશાળ સભા ભરીને બેઠા છે. અને ત્યાં સભાની અંદર એક સમયનો ગુજરાતનો ખ્યાતનામ એ બહારવટીયો, એ ડાકુ જોબન એ સભાની અંદર પ્રવેશ કર્યો. અને ચડોતરના પટેલોએ તો એને જોયેલો બરાબર, અને બધાના મ્યાનમાં હાથ પહોંચી ગયો તલવાર ઉપર કે હવે તો ધીંગાણું થશે. આ અહીંયા ક્યાં? મહારાજે શાન કરી, બધાએ શાંત રહ્યા. અને જોબન તો સીધા મંચ ઉપર બેઠેલા મહારાજ પાસે પહોંચ્યા છે. મહારાજ પાસે પહોંચીને મહારાજના ચરણમાં માથું મૂકી દીધું. મહારાજના ચરણમાં માથું મૂકી દીધું. આંખના આંસુની સાથે મહારાજના ચરણ ધોઈ નાખ્યા. મહારાજના ચરણ ધોઈ નાખ્યા. પ્રભુ મને માફ કરો, મને માફ કરો. જ્યાં ગુનાઓ મુકાય ત્યાં જ હું પાપ કરવા બેઠો, પ્રભુ મને માફ કરી દો. અને મહારાજ તો જાણે પૂર્વ ભવની ઓળખ હોય, પૂર્વના કોઈ પોતાના જ એક સ્નેહી હોય અને જેવું મિલન હોય એવો પ્રેમ ભીનો હાથ મસ્તક ઉપર ફેરવતા જોબનને કહે, આવો ભક્તરાજ, આવો આવો. પૂર્વ ભવનું જાણે જૂના મિત્ર વર્ષો પછી મળ્યા હોય ને આટલો વાલ. અને ભક્તો, એ લૂંટફાટ કરનારો જોબન હવે ભક્તરાજ જોબન બની ગયો. હૃદય પરિવર્તન. જે હાથમાં તલવારો રમતી હતી એ હાથમાં માળા આવી ગઈ. એ દબાણનો યજ્ઞ, એ દબાણનો યજ્ઞ. આ એ દબાણનો યજ્ઞ છે કે જ્યાં બદ્રિકાશ્રમની અંદર નરનારાયણ ભગવાને એ સતાનંદ નામના વિપ્રને એમ કહ્યું કે અત્યારે ભૂમંડળ ઉપર પશ્ચિમ પાંચાળ દેશની અંદર અમે સાક્ષાત વિચરી રહ્યા છીએ, ત્યાં જાઓ અને ત્યાં રહીને અમારા ગુણોનું ગાન કરજો, એનું આલેખન કરજો. એ સતાનંદ નામના વિપ્ર એ બદ્રિકાશ્રમથી મહારાજના દર્શન માટે નીકળે અને ચાલતા શ્રીનગર અમદાવાદ આવે. ત્યાં પૂછે કોઈ સ્વામિનારાયણ? જેતલપુર. અને જેતલપુરથી મહારાજ દભાણની અંદર સતાનંદ સ્વામીનું, સતાનંદ નામના વિપ્રનું પ્રથમ મિલન દભાણમાં થયેલું છે. સંપ્રદાયની અંદર આ દભાણ ગામની 3 ચીજો એ સુવર્ણ અક્ષરે નોંધાઈ છે. દભાણીયો આંબો, દભાણિયા બળદ અને દભાણિયા સુકાનંદ સ્વામી. એ કથાઓ આપણે આગળના કથા પ્રસંગોમાં સમયાંતરે લેશું વચ્ચે. પણ આ એ દભાણ મહારાજે ત્યાં મહાવિષ્ણુ યાગ કર્યો. અને જ્યારે એ જોબન પગી
પોતાનું મસ્તક ભગવાનના ચરણમાં મૂક્યું ને, ભક્તો પશ્ચાતાપ છે ને, પશ્ચાતાપ એ માનવ જીવનમાં થયેલી ભૂલો, થયેલા પાપોને ધોવાનો એકમાત્ર, આજની ભાષામાં કહીએ તો લિક્વિડ છે, સાબુ છે, જે કયો તે છે, એકમાત્ર ઉપાય છે પશ્ચાતાપ. અને મહારાજે એના ઉપર જ્યારે કરુણા વરસાવી અને એવા સમયે હજારો નરનારીઓ ગધેડાની ગાય થતા, એ જે પ્રસંગ સ્વામિનારાયણ તો ગધેડાની ગાય કરી દે છે. લોકમાં શું કહેવાતું? સ્વામિનારાયણ ગધેડાની ગાય કરે છે. એટલે કે ગધેડા જેવા સ્વભાવ હોય એને મિટાવી અને ગાય જેવા શાંત સ્વભાવના કરી દે, એવી લોકમાં જે કહાવત પડી હતી, એનો ઇતિહાસ આ દબાણની સાથે સંકળાયેલો છે. અને જુબન પગીના હૃદયમાંથી એક પશ્ચાતાપની એક અગ્નિ, પશ્ચાતાપનો એક ભાવ આર્તનાદ છૂટ્યો અને એને બ્રહ્માનંદ સ્વામીએ જાણે નજર સામે જોઈ અને શબ્દોમાં ઝીલ્યો હોય, तेरी शरण में आए के फिर आस किसकी कीजिए, तेरी शरण में आए के फिर आस किसकी कीजिए, नहीं देख पड़ता है मुझे दुनिया में तेरी शान का, नहीं देख पड़ता है मुझे दुनिया में तेरी शान का, गंगा किनारे बैठ के क्यों कूप का जल पीजिए, गंगा किनारे बैठ के क्यों कूप का जल पीजिए, तेरी शरण में आए के फिर आस किसकी कीजिए, तेरी शरण में आए के फिर आस किसकी कीजिए, हरगिज़ नहीं लायक हूँ मैं गरचे तेरे दरबार का, हरगिज़ नहीं लायक हूँ मैं गरचे तेरे दरबार का, मेरी खता को माफ कर, मेरी खता को माफ कर, दीदार अपना दीजिए, तेरी शरण में आए के फिर आस किसकी कीजिए, तेरी शरण में आए के फिर आस किसकी कीजिए, पति पावन नाम सुन के मैं शरण तेरी पड़ा, पतित पावन नाम सुन के मैं शरण तेरी पड़ा, सुफल इस नाम को हो सुफल कर इस नाम को अपना मुझे कर लीजिए, सुफल कर इस नाम को अपना मुझे कर लीजिए, तेरी शरण में आए के फिर आस किसकी कीजिए, तेरी शरण में आए के फिर आस किसकी कीजिए, मिलता है ब्रह्मानंद जिसके नाम लेने से सही, मिलता है ब्रह्मानंद जिसके नाम लेने से सही, इसे प्रभु को छोड़कर फिर कौन से हित कीजिए, इसे प्रभु को छोड़कर फिर कौन से हित कीजिए, तेरी शरण में आए के फिर आस किसकी कीजिए, तेरी शरण में आए के फिर आस किसकी कीजिए, फिर आस किसकी कीजिए, फिर आस किसकी कीजिए।
तेरी शरण में आय के फिर आस किसकी कीजिए। तेरी शरण में आय के फिर आस किसकी कीजिए। नहीं देख पड़ता है मुझे दुनिया में तेरी शान का। गंगा किनारे बैठ के क्यों कूप का जल पीजिए। तेरी शरण में आय के फिर आस किसकी कीजिए। हरगिज नहीं लायक हूँ मैं गरचे तेरे दरबार का। हरगिज हरगिज नहीं लायक हूँ मैं गरचे तेरे दरबार का। मेरी खता को माफ कर, मेरी खता को माफ कर दीदार अपना दीजिए। तेरी शरण में आय के फिर आस किसकी कीजिए। पतित पावन नाम सुन के मैं शरण तेरी पड़ा। पतित पावन नाम सुन के मैं शरण तेरी पड़ा। शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय सद्गुणम अणुमप्यतुलं हि मन्यते सहजानंद गुरुं भजे सदा। पतित पावन नाम सुन के मैं शरण तेरी पड़ा। सुफल कर इस जन्म को, ओ प्रभु सुफल कर इस जन्म को अपना मुझे कर लीजिए। तेरी शरण में आय के फिर आस किसकी कीजिए। तेरी शरण में आय के फिर आस किसकी कीजिए। मिलता है ब्रह्मानंद जिसके नाम लेने से सही। मिलता है ब्रह्मानंद जिसके नाम लेने से सही। ऐसे प्रभु को छोड़कर फिर कौन से हित कीजिए। फिर कौन से हित कीजिए। तेरी शरण में आय के फिर आस किसकी कीजिए। ભક્તો એ જોબન પગી ભગવાનના ચરણમાં મસ્તક મૂક્યું અને આ દબાણનો યજ્ઞ ભક્તો મહારાજે આ દબાણના યજ્ઞની અંદર એ કેવું દક્ષિણા વાપી હશે, કેવા બ્રાહ્મણોને તૃપ્ત કર્યા હશે, કેટલી ભક્તોની સંભાળ ભગવાન રાખતા એનું પણ દર્શન થાય. મહારાજ આવનાર ભક્તો હોય ને એને દક્ષિણા આપે. પછી ઘણીક વખત કેટલાક બ્રાહ્મણ હોય હવે એને એવો યોગ પ્રાપ્ત ન થયો વિદ્યા અભ્યાસનો ગરીબાઈના કારણે દરિદ્રતાના કારણે તો મહારાજ એ દરિદ્ર બ્રાહ્મણો હોય એને પણ દક્ષિણા આપે. હા વેદજ્ઞ હોય શાસ્ત્રજ્ઞ હોય એને તો મહારાજ આપે પણ અન્ય જે બ્રાહ્મણો હોય એમાં પણ ભક્તો પાત્ર કુપાત્ર એટલે કે ગરીબ બ્રાહ્મણ હોય એના દીકરા કે દીકરીના લગ્ન, દીકરાના લગ્ન હોય, દીકરીના લગ્ન હોય, દીકરાનો યજ્ઞોપવિત સંસ્કાર હોય તો મહારાજ ऐकने सतानंद स्वामी कहे छे कन्या दानान्य एकानि, कन्या दानान्यनेकानि
कारयामास च प्रभुः तथा द्विज कुमाराणां मौंजी बंधनान यथा विधि। કન્યાદાન મહારાજ કરાવતા. બ્રાહ્મણોને યજ્ઞોપવિત સંસ્કાર, કોઈક બટુક હોય એનો યજ્ઞ ઉંમર થઈ હોવા છતાં પણ એ ધનની વ્યવસ્થાના અભાવમાં યજ્ઞોપવિત સંસ્કાર ન થઈ શક્યો હોય એનો મહારાજ યજ્ઞોપવિત સંસ્કાર પણ એ કરાવ્યા છે ત્યાં. અને બીજું, રંકેભ્ય પાપ ભીરુભ્યો દુર્બલેભ્યશ્ચ ભૂરિશ. મહારાજ યજ્ઞમાં કોણ ગરીબ છે, કોણ તવંગર છે, ભક્તો ભગવાને ભેદભાવ રાખ્યો નથી. ભેદભાવ માનવ મનનો છે, માનવ સ્વભાવનો છે. ભગવાનના દરબારની અંદર તો મને ભજે તે મારા જેવા રે. અરે ભગવાન એ દબાણના યજ્ઞની અંદર આવેલા તમામને ધનમ સદાપયામાશ દારિદ્ર્યેભ્યશ્ચ સર્વવિદ. ગરીબ હોય એને પણ મહારાજ રંકજનોને, કોઈક રોગથી દુર્બળ હોય, કેટલાક ધનથી દુર્બળ હોય, એને પણ મહારાજે ખૂબ ધન આપી અને સુખ્યા કર્યા છે. દીન જનને વિશે દયાવાન થવું, દીન જનને વિશે દયાવાન થવું. અરે મહારાજ એ યજ્ઞમાં, દભાણના યજ્ઞમાં શું, યાચકેભ્યો હિ અલંકારાન સ્વર્ણ શૃંખલકાદિકાન દદૌ ચ સહસા પ્રીતો વસ્ત્રાણી વિવિધાની ચ. યજ્ઞમાં ભિક્ષા માંગીને ગુજરાન ચલાવતા એવા સૂત હોય કે બંદીજન હોય એના ઉપર પણ ભગવાન પ્રસન્ન થયા છે. પ્રસન્ન થઈ એને પણ મહારાજે સુવર્ણના અલંકારો, હા આવું મહારાજે ઉત્સવ કર્યા છે. એના પછીના કોઈ ઉત્સવમાં સંભવ થયું નહીં હોય એવું લાગે. કારણ કે રસ્તે માંગવા દે દે રે માય, દે દે રે માય, કોઈ નાત જાતનો ભેદ ન હોય. કોઈ ભજન કર્યું કે ન કર્યું હોય એના ઉપર પણ મહારાજ બજારમાંથી પસાર થતા હોય, યજ્ઞશાળામાં જતા હોય કે ક્યાંય પસાર થતા હોય, એમાં કોઈ ગરીબને જુએ, દે દે રે માય દેને, આવું એક ઠીકરું વાસણ લઈને હાથમાં બેઠો હોય માંગનાર, જેના વસ્ત્રનું પણ ઠેકાણું ન હોય, કોઈ ગરીબ હોય અને અહીંયા માનવ મેરામણ ઉમટ્યો છે, ક્યાંક એકાદ રૂપિયો મળી જાય એવી આશાએ આવેલો કોઈ ગરીબ હોય અને એને પણ મહારાજ એ સુવર્ણના અલંકાર સહિત ભેટમાં આપી દે, આ નાની સોની વાત છે? આવો યજ્ઞ. અને એટલા માટે આ દભાણના યજ્ઞ વિશે એવું કીધું કે આવો યજ્ઞ થયો નથી અને થશે પણ નહીં. ભક્તો આ યજ્ઞની અંદર કેવું કેવું, અને મહારાજ ભક્તો રાજી થાય ને. હા, એક વખત મહારાજ દાદાના દરબારમાં થી પસાર થઈ નીકળ્યા, થોડો રાત્રિનો સમય, એમાં કોઈ ગરીબ માણસ ટાઢમાં ઠૂઠવાતું હતું અને ભૂખમાં ઠૂઠવાતું હતું. જીવા રોટલો દે, જીવબાને સંબોધી, ભૂખ લાગી છે મને રોટલો દે ને, આવું બોલતું હતું. એટલે મહારાજે પૂછ્યું શું અવાજ સંભળાય છે, કોણ બોલે છે? મહારાજ કોઈક છે એમ બોલે છે કે મોક્ષ દે, મોક્ષ દે. મહારાજ કે જરી ફરી સાંભળો. અને ત્યાં જીવા રોટલો દે, જીવા રોટલો દે. અને મહારાજ એ ગરીબ ઉપર કેવા ઢળ્યા હશે. ગરીબને પોતે ખુદ મહારાજ જઈ પોતાના હાથે રોટલો દે, માથા ઉપર પ્રેમભીનો હાથ ફેરવે અને મોક્ષે દે. જીવ રોટલાની આશાએ આવ્યો હોય, બટકું રોટલાની આશાએ, જે ખાવાના ફાંફા પડતા હોય, બટકું રોટલાની આશાએ આવ્યો હોય અને એના ઉપર ભગવાન ઢળી પડે અને કલ્યાણ આપે. અહીં યજ્ઞની અંદર યાચક કે બ્યોહી અલંકારાન, માંગવા વાળાને પણ પ્રભુ, યાચકને પણ પ્રભુએ સુવર્ણ સહિતના અલંકારો, અનંત પ્રકારના વસ્ત્રોનું દાન
મહારાજે આપી રાજી કર્યા છે. અરે અહીં કને કહે છે, એટલું જ નહીં, ભગવાન આ દબાણના યજ્ઞની અંદર ભૂમિદાનમ ચ ગોદાનમ અશ્વદાનમ તથૈવ ચ મહાદાનાની સર્વાણી કારયામાસ સોચ્યુત. શાસ્ત્રોમાં જેટલા પ્રકારના દાન કયા છે, બધા પ્રકારના દાન, સર્વ પ્રકારના દાન મહારાજે આ દબાણના યજ્ઞની અંદર એ આપ્યા છે. ભૂમિના દાન, ગાયના દાન, અશ્વના દાન, સર્વ પ્રકારના મહાદાન પ્રભુએ આ દબાણના યજ્ઞમાં આપ્યા છે. ભક્તો, આ દબાણનો યજ્ઞ કેટલો અલૌકિક હશે, અને અલૌકિક આ ઉત્સવ, એના વિશે સતાનંદ સ્વામી એટલું નોંધ્યું કે દર્ભાવતી, સંસ્કૃતમાં દબાણને દર્ભાવતી. શું નામ છે સંસ્કૃતમાં દબાણનું નામ? દર્ભાવતી. આ દર્ભાવતી પૂરની અંદર મહારાજે જે મહાવિષ્ણુ યાગ મહોત્સવ કર્યો, આ પૃથ્વી ઉપર કોઈ રાજા મહારાજા પણ એવો ઉત્સવ ઉજવી શક્યા નથી. એવી ખ્યાતિ લોકાંતરની અંદર થઈ છે. ભક્તો, આ યજ્ઞ, જેતલપુરનો યજ્ઞ, મહારાજ આખા અને પીપળાણામાં 6 મહિના સુધી યજ્ઞો કર્યા. અનંત જગ્યાએ બીજા ઘણા ઠેકાણે પ્રભુએ યજ્ઞો કર્યા છે. આ બધા જ યજ્ઞો ભક્તો પ્રવચનથી નહીં, પ્રયોગથી, પ્રવચનથી નહીં, એ વર્તનથી, પ્રવચનથી પરિવર્તન ના આવે, વર્તનથી પરિવર્તન આવે. અને એ વાત ભગવાને પોતાના આચરણથી બતાડી. ભગવાનના 108 નામમાંથી એક નામ છે ઓમ અહિંસ યજ્ઞ પ્રસ્તોત્રે નમઃ. હિંસામય યજ્ઞો જે ચાલતા હતા ભૂમંડળ ઉપર, ત્યાં પ્રભુએ જે કરનારા હતા એને મીઠી ટકોર કરતા, ભલામણ કરતા કીધું કે ભાઈ, હિંસામય નહીં, અહિંસામય યજ્ઞનું શાસ્ત્રમાં વિધાન છે. હવે વર્ષોથી કરે છે એટલે એના મનમાં ભય હોય કે શું અમારી પરંપરા ખોટી, અને જો હવે અમે એ હિંસામય યજ્ઞ છોડશું તો દેવતાઓનો અમારા ઉપર કોપ થશે, આવો ભય પણ હોય. આ બે કારણથી પણ મહારાજ પોતે બંને કારણ, એક તો કે હિંસામય યજ્ઞ શાસ્ત્ર સંમત નથી, બીજું તો કે હિંસામય યજ્ઞ નહીં કરીએ તો કદાચ દેવી દેવતાઓ નારાજ થશે. એ જે ભય, એ બંને પ્રકારની જે મનમાં શંકા કુશંકાઓ હતી એને દૂર કરવા માટે સ્વયં ભગવાને અહિંસામય યજ્ઞ કર્યા. અને અહિંસામય યજ્ઞ કર્યા, એ ભય કેટલો હશે, દુનિયામાં ભય કેટલો બતાવવામાં આવ્યો હશે. અને એનું પરિણામ જોવા મળે કે મહારાજે જેતલપુરની અંદર યજ્ઞ કર્યો ત્યારે અમદાવાદના સુબાને એવી કાન ભંભેરણી કરવામાં આવી કે જુઓ, સ્વામિનારાયણે આ અહિંસામય યજ્ઞ કર્યો અને એના પરિણામે તમારા બાપ મૃત્યુ પામ્યા છે. એટલે શાસ્ત્ર વિરુદ્ધ યજ્ઞ થાય તો એનાથી દેવ નારાજ થાય છે. હા, દુનિયાની અંદર કેવી કેવી મનોવૃત્તિઓ પોષાતી હોય છે. તો બંને પ્રકારની મનોવૃત્તિ, એક ભય અને એક શાસ્ત્રાચાર, કે વર્ષોથી થાય છે તો એ શું ખોટું હશે? તો મહારાજે પ્રવચન યદ્યપી આપ્યું ભુજની અંદર જગજીવનના યજ્ઞની અંદર, પણ પ્રવચનની સાથે મહારાજે વર્તનથી પણ બતાવ્યું. પ્રવચન અને વર્તન બે ભેગું મળે ને ત્યારે સર્જનની શરૂઆત થાય. કેવળ પ્રવચન હોય તો એ પ્રવચન રહે છે, પ્રવચનમાં વર્તન ભળે ત્યારે સર્જનની શરૂઆત થાય. અને આખા ગુજરાતની અંદર એ સંવત 1866 પોષ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે પૃથ્વી ઉપર સમસ્ત રાજા મહારાજાઓ પણ વિસ્મય પામી જાય અને બધાના મુખમાંથી એક જ શબ્દ નીકળે કે ન ભૂતો ન ભવિષ્યતિ, આવો થયો નથી, થશે નહીં. આવા મહાવિષ્ણુ યાગની સમાપ્તિ ભગવાન સ્વામિનારાયણે પોષ સુદ પૂર્ણિમાના દિવસે કરી. ભક્તો, આ દબાણનો અભૂતપૂર્વ યજ્ઞ
બીજી પણ કેટલીક વાતો આ ઉત્સવોની સાથે છુપાયેલી છે. દબાણ અને જેતલપુરના યજ્ઞની સાથે કેટલીક જગ્યાએ રાજ જે લશ્કર આવે, રાજ ઉપદ્રવ થવાની સંભાવનાઓ હતી, તો એના માટે મહારાજે છેક ઘોડાસરના રાજા જે હતા એનું લશ્કર એ રહેલું સુરક્ષા માટે એવો પણ એક ઉલ્લેખ આવે. અરે દુનિયાના સુરક્ષાની ક્યાં જરૂર છે, સ્વયં ભગવાન જ જેના રક્ષક છે, ભક્ત વત્સલ છે, પણ એક લૌકિક ભાવ ભગવાને બતાવ્યો હોય એવા પણ પ્રસંગો આ યજ્ઞોના સંદર્ભમાં જોવા મળે છે. ભક્તો, આ બધી કથાઓ એ અભૂતપૂર્વ છે, પણ આ યજ્ઞની કથા એ અહીંયા એક અધ્યાયમાં કહી છે. અને પછી ભગવાન હવે દબાણથી મહાવિષ્ણુ યાગ સંપન્ન કરી અને આગળ ચાલશે, અને આગળ જે વિચરણ છે એની કથા આપણે આગળના સત્રોમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરં ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.